ઉદાહરણ 14 સરવાળો શોધો। એમાં બે પેલા દાખલા છે। પહેલું પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ। હવે આપણને ખબર છે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ શકાય તો 1 2 3 ડોટ ડોટ ડોટ, પરંતુ અહીંયા પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓની વાત છે। તો આપણે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ લખીએ 1 2 3 ડોટ ડોટ 998 999 1000। તો આ તો આપણને એક શ્રેણી મળી ગઈ। તો એમાં કેટલા પદ છે ટોટલ, તો જોઈને ખબર પડી જાય કે ભાઈ 1000 સંખ્યાઓ છે તો n બરાબર 1000। હવે આપણને ઉદાહરણ 14માં સૌથી પહેલાં લખ્યું છે કે સરવાળો શોધો। એટલે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો આપણે શું કરવાનું છે કે સરવાળો મેળવવાનો છે। હવે સરવાળાને અંગ્રેજીમાં લખાય s, 1000 ધન પૂર્ણાંકનો સરવાળો એટલે s 1000। s 1000 બરાબર 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ 1000। હવે આ સરવાળો મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું। તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે બીજું સૂત્ર જોઈશું આપણે sn બરાબર n/2 કૌંસમાં a + a। તો આપણે એનો ઉપયોગ કરીશું કારણ કે અહીંયા પ્રથમ આપણે જોઈને જ ખબર પડી જાય કયું તો કે એક અંતિમ પદ 1000 છે અને પદોની સંખ્યા n બરાબર 1000 એ પણ જોઈને દેખાઈ આવે છે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું sn બરાબર n/2 કૌંસમાં a + a। તે n બરાબર પદોની સંખ્યા, a બરાબર પ્રથમ પદ અને a બરાબર અંતિમ પદ। તો આપણે અંદર બધી કિંમતો મૂકી દઈએ તો s 1000ની કિંમત આપણને મળે 1000 બરાબર 1000/2 કૌંસમાં 1 + 1000। તો જવાબ આપણને મળશે 5,05,000। એટલે શ્રેણીમાં જે સંખ્યાઓ હતી એનો આપણને સરવાળો મળી ગયો। પણ એ સંખ્યાઓ કઈ હતી તો કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ। તો એનો મતલબ એવો છે કે આપણને પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો મળી ગયો જે આપણને જોઈતો હતો। તો આપણે લખી દઈએ કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 5,05,060। ત્યાર પછી બીજા પેટા દાખલા પર જઈએ, પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ। હવે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત 1 2 3 4 5 એ રીતે થાય બરાબર। સરવાળો મેળવવો તો n ધન પૂર્ણાંક સંખ્યાઓનો તો સૌથી પહેલાં આપણે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ લખવી પડે। તો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ તો કે 1 2 3 ડોટ ડોટ n। કઈ રીતે લખાય, કઈ રીતે ખબર પડી મતલબ તો પ્રથમ 20 ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો 1 2 3 થી 20। પ્રથમ 25 ધન પૂર્ણાંક સંખ્યા કઈ તો 1 થી 25 સુધીની બરાબર। તો 45 ધન પૂર્ણાંક સંખ્યા મેળવી તો છેલ્લે 45 એ રીતે આવી જાય 1 2 3 થી લઈને 45 સુધી। તો n ધન પૂર્ણાંક સંખ્યાઓ તો છેલ્લે n આવી જશે। એટલા માટે આપણે એવું લખ્યું છે કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1 2 3 ડોટ ડોટ n। હવે આનો સરવાળો મેળવવો છે તો આપણે એને શું કહેતું sn, કારણ કે n સંખ્યાઓ તો એનો સરવાળો sn। તો આપણે અહીં સરવાળો લખી દઈએ sn બરાબર 1 + 2 + 3 + ડોટ ડોટ પ્લસ n। હવે આપણે અહીંયા જે સૂત્રનો ઉપયોગ કરશું હમણાં થોડી વાર પહેલાં જે સૂત્રનો ઉપયોગ કર્યો એનો પ્રથમ પદ a બરાબર 1, અંતિમ પદ a બરાબર n સાથે પૂર n પદ છે આપણને ખબર છે કે આ શ્રેણીમાં સંખ્યાઓ કેટલી તો કે n જેટલી સંખ્યાઓ છે। એટલે આની અંદર આપણે કિંમતો મૂકીએ છીએ, પરંતુ આ સૂત્ર કે એટલે ઉલ્લેખ કરી દેવાનો કે n શું સૂત્ર કે n એટલે પૂર પદોની સંખ્યા, a પ્રથમ પદ અને a અંતિમ પદ। તો એ આપણે દર્શાવ્યું અહીંયા। પછી snના સૂત્રમાં કિંમત મૂકી a બરાબર 1 તો આપણને snની કિંમત મળી n કૌંસમાં n + 1/2। એટલે કે પ્રથમ એટલે કે શ્રેણીમાં જે સંખ્યા આપેલી તેનો સરવાળો મળી ગયો। એટલે કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો મળી ગયો। તો આપણે અહીંયા લખીએ કે પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળો sn બરાબર n કૌંસમાં n + 1/2 થાય। એટલે અહીંયા આપણને એક રીતે જોઈએ તો એક સૂત્રનો ઉપયોગ કર્યો પ્રથમ n પદોના સરવાળાનો, ગઈ વખતે બીજું સૂત્ર જોયું છે અને તેના પરથી n ધન પૂર્ણાંકોના સરવાળા માટે આપણે એક સૂત્ર મેળવ્યું sn બરાબર n કૌંસમાં n + n + 1/2। તો હવે તમને હું એમ કહું કે ભાઈ પ્રથમ ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવો તો તમે આ સૂત્રની અંદર કિંમત મૂકો n + 1/2 તો તમે સરળતાથી મેળવી શકો। હું તમને એમ કહું કે 50 ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવો, શરૂઆતના 45 ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવો, શરૂઆતના 135 ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવો। તો આની અંદર બસ કિંમત મૂકી દેવાની
પ્રથમ 80 ધન પૂર્ણાંકનો સરવાળો મેળવો તો n બરાબર 80 મૂકી દેવાના. પ્રથમ 23 ધન પૂર્ણાંકનો સરવાળો મેળવો તો n બરાબર 23 મૂકી દેવાના. એટલે n બરાબર જેટલી કિંમત મૂકતો એ રીતે આપણને એટલા ધન પૂર્ણાંકોનો સરવાળો મળી જશે. એટલે આ સૂત્ર પણ તમે યાદ રાખજો. ત્યાર પછી જઈએ આપણે ઉદાહરણ 15 ઉપર. તો nમું પદ an બરાબર 3 વત્તા 2n હોય તો સંખ્યાઓની યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. એટલે સૌથી પહેલાં તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ શ્રેણી આપણને આપેલી નથી, પણ શું આપેલું છે કે ભાઈ nમું પદ આપણને આપી દીધું છે. તો આપણે જવાબમાં સૌથી પહેલાં nમું પદ an લખી દઈએ તો કે an બરાબર 3 વત્તા 2n જે આપણને આપી દીધું છે. હવે સંખ્યાઓની યાદી, રકમમાં એવું લખ્યું છે કે સંખ્યાઓની યાદી, તો એને તો શું કહેવાય તો કે શ્રેણી કહેવાય. તેમાં પ્રથમ 24 પદોનો સરવાળો મેળવવો છે શ્રેણીની અંદર, પણ શ્રેણી તો આપણી પાસે છે જ નહીં. પણ એના બધા શું છે તો કે nમું પદ છે. nમું પદ an બરાબર 3 વત્તા 2n. તો nની અલગ અલગ કિંમત મૂકીએ તો આપણને એ પદ મળી જાય. n બરાબર 3 મૂકીએ તો ત્રીજું પદ મળે, 5 મૂકીએ તો પાંચમું પદ મૂકે, પાંચમું પદ મળી જાય, 8 મૂકીએ તો આઠમું પદ મળી જાય. તો આપણે nની અલગ અલગ કિંમત લેતું 1 2 3 ડોટ ડોટ, તો આપણને પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ શ્રેણીનું મળી જશે. આ શાના માટે કરવું પડે? કારણ કે 24 પદોનો સરવાળો મેળવવો છે. હવે 24 પદોનો સરવાળો મેળવવો હોય તો પ્રથમ પદ પણ આપણી પાસે હોવું જોઈએ એ, ને સામાન્ય પદ ડી પણ જોઈએ. તો એના માટે આપણે મહેનત કરીએ કે n બરાબર 1 2 3 ડોટ ડોટ બધી કિંમતો મૂકીએ આપણે. તો n બરાબર 1 મૂકીએ anની અંદર, તો 3 વત્તા 2 એટલે 5 મળી ગયા. ત્યાર પછી n બરાબર 2 3 એ અલગ અલગ કિંમત મૂકતું, તો એ 2 બરાબર 7 મળી ગયા, એ 3 બરાબર 9 મળી ગયા. એટલે બધા આપણે પણ મેળવતા નથી, એટલે નીચે ડોટ ડોટ લખી દઈએ. હવે આપણે અહીંયા n-1મું પણ મેળવશું. nમું પદ તો આપણને આપી દીધું છે n બરાબર 3 વત્તા 2n, પણ આપણે n-1મું પણ મેળવશું. તો એ કઈ રીતે મળશે? nની જગ્યાએ n-1 મૂકી દઈશું. તો એનો જવાબ આપણને મળશે 2n પ્લસ 1, an-1 બરાબર 2n પ્લસ 1. તો એને આપણે સમીકરણ 1 આપી દઈશું, કારણ કે આપણને હમણાં આગળ ગણતરી કરવા ઉપયોગી થશે. હવે an-1 આવી ગયું તો એના પછીનું પદ કયું હતું? an જ હશે, જેની કિંમત આપણને રકમમાં આપી દીધી છે 3 વત્તા 2n, તો એ આપણે લખી દઈએ. હવે આપણને અહીંયા કઈ કઈ કિંમતો મેળવી તો કે a1 a2 a3 ડોટ 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 an-1 an. એટલે કે આપણે સંખ્યાઓની યાદી મળી ગઈ, શ્રેણી મળી ગઈ. એટલે 5 7 9 11 a1 a2 a3 એની કિંમતો લખીએ એટલે કે શ્રેણી આપણને મળી ગઈ 5 7 9 11. હવે આ આપણને શ્રેણી તો મળી ગઈ, પણ એ સમાંતર શ્રેણી છે કે નહીં હજી નક્કી નથી. તો આપણે સૌથી પહેલાં ચેક કરીએ. કઈ રીતે ચેક કરતું કે ક્રમિક પદોનો તફાવત લેતું. 7માંથી 5 થાય તો પણ 2, 9માંથી 7 થાય તો પણ 2, 11માંથી 9 થાય તો પણ 2. એટલે શરૂઆતના જે ક્રમિક પદો છે એના માટે તફાવત કેટલો તો કે 2 જોવા મળે છે. તો હવે આપણે શું કરીએ તો કે nમાં પદ અને n-1માં પદનો તફાવત લેતો, કારણ કે શરૂઆતના પદોનો તફાવત 2 મળે છે, પરંતુ આગળના પદોનો તફાવત 2 મળે છે કે નહીં એ આપણને ખબર નથી. તો આપણે ચેક કરી લઈએ કોઈ પણ આર્બિટ્રરી પદો માટે તો કે n-1મું પદ લેશું ને n-1મું પદ અને nમું પદ એમનો તફાવત લઈ લઈએ. બરાબર? તો nમાં પદ અને n-1માં પદનો તફાવત લઈ લઈએ. આ n-1મું પદ કયું છે આપણને ખબર નથી, nમાં પદની કિંમત કેટલી છે આપણને ખબર નથી, કારણ કે n બરાબર અલગ અલગ કિંમત લઈએ તો એ પ્રમાણે આપણને પદ મળે. તો nમું પદ એટલે કયું તો કે n-1મું પદ કયું તો કે n-1. તો એની કિંમતો મૂકી દઈએ. nની કિંમતો રકમમાં આપેલી છે ને an-1ની કિંમત આપણે સમીકરણ 1માં મેળવી એ તમે લખી દો. anના આધારે an-1ની કિંમત મેળવીએ. બરાબર? એ જે સમીકરણ 1માં છે એ આપણે, તો એ આપણે લખી દઈએ. તો એમાં પણ તમે અહીંયા જો કે જવાબ આપણને 2 મળે છે. એટલે કે આ છે સંખ્યાઓની યાદી છે 5 7 9 11 ડોટ ડોટ. એમાં કોઈ પણ 2 ક્રમિક પદો તમે રહી લો, શરૂઆતના ક્રમિક પદ હોય કે ત્યાર પછીને n-1મું પદ અને nમું પદ હોય, એ કોઈ પણ 2 પદો રહી જાય તો ગમે ત્યાંથી, તો
તેમાં સામાન્ય તફાવત 2 મળે એવું આપણે લખી શકીએ, કારણ કે આ આપણે આર્બિટ્રરી ટેક કર્યું છે બરાબર. એટલે કે કોઈ ચોક્કસ પદ નહીં, પણ એનમાં પણ અને n-1માં પણનો તફાવત લીધો. હવે n બરાબર તો કોઈ પણ કિંમત હોઈ શકે, 5, 7, 9, 11, 10, 12, 13 બરાબર. એટલે આપણને સામાન્ય તફાવત 2 મળે છે. એટલે અહીં નક્કી થઈ ગયું કે શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે શ્રેણીના દરેક 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોવાથી અહીંયા શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણીને જોતા ખ્યાલ શું આવશે? 5, 7, 9, 11 કે પ્રથમ પર a બરાબર 5 અને સામાન્ય તફાવત d બરાબર 7 - 5 એટલે 2. તો અહીંયા આપણે લખી દઈએ. હવે રકમમાં શું કીધું કે 24 પદોનો સરવાળો મેળવો. હવે 24 પદોનો સરવાળો મેળવવો હોય તો આપણા સૂત્રની અંદર n બરાબર 24 લેવા પડે. કયું સૂત્ર? તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 into d. આ સૂત્ર આપણે યાદ રાખી દીધું છે. એમાં આપણે n બરાબર 24 લેશું 24 પદોનો સરવાળો મેળવવા માટે. એટલે કિંમતો આપણી પાસે છે એ આપણે કિંમતો અંદર લખીએ અને સાદુરૂપ આપીએ. તો અહીંયા આપણને જવાબ મળશે 772. એટલે પ્રથમ 24 પદોનો સરવાળો આપણને મળી ગયો 772, જે આપણને રકમમાં પૂછેલું હતું. એટલે સૂત્રમાં કિંમત મૂકીને આપણે જવાબ મેળવ્યો. S24 બરાબર 772. એટલે પ્રથમ 24 પદોનો સરવાળો 772 થાય.